પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણના ઘડાકિયા સમાજના ઠક્કર પરિવારના સ્વ જીવીબેન બાબુલાલ ઠક્કર તેમજ સ્વ અમૃતલાલ તગાજી ઠક્કરની પવિત્ર સ્મૃતિમાં ધાર્મિક અને સામાજિક ભાવના સાથે ભાવભીની ભજન સંધ્યા અને બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિવારના બે સ્વજનોના અવસાનથી પરિવારજનો, સગા સંબંધીઓ અને સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી. તારીખ 23 ઓગસ્ટ 2026 રવિવારના રોજ રાત્રે પાટણના મીરા દરવાજા ખાતે આવેલી કુંવરબા હોલ મારવાડી લોહાણા સમાજની વાડીમાં ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભજન કીર્તન અને પ્રાર્થનાના માધ્યમથી બંને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પરિવારજનો ઉપરાંત સમાજના આગેવાનો, સગા સંબંધીઓ, મોટી સંખ્યામાં સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ભજન સંધ્યામાં પરશુરામભાઈ સાધુ ભજનિક, ગૌતમ ગઢવી લોક સાહિત્યકાર, જીલાજી ઠાકોર મંજીરાના મણિગર, ધવલ બારોટ બેન્જો માસ્ટર, નિકુલ ઠાકોર તબલા ઉસ્તાદ, બેચરાજી ઠાકોર ચામુંડા સાઉન્ડ, આરએમટી સંતવાણી યુટ્યુબ ચેનલના રાહુલભાઈ પ્રજાપતિ તથા વિનુજી ઠાકોર સહિતના કલાકારોએ પોતાની આગવી શૈલીમાં ભક્તિરસથી ભરપૂર ભજનોની સુંદર રજૂઆત કરી હતી. કલાકારોની સુમધુર વાણી, સંગીતના સૂર અને ભાવસભર ભજનોના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉપસ્થિત શ્રોતાઓએ પણ ભજનના તાલે ભાવવિભોર બની ભક્તિમાં લીન થયા હતા. કલાકારોએ રજૂ કરેલી આ ભજન સંધ્યાએ ઉપસ્થિત સૌના હૃદયને સ્પર્શી લીધા હતા અને દિવંગત સ્વજનોની સ્મૃતિને વધુ ભાવસભર બનાવી દીધી હતી. ભજન સંધ્યા દરમિયાન ઉપસ્થિત સૌએ સ્વ જીવીબેન બાબુલાલ ઠક્કર તથા સ્વ અમૃતલાલ તગાજી ઠક્કરના જીવન, સંસ્કારો અને પરિવાર પ્રત્યેના સ્નેહને ભાવપૂર્વક યાદ કર્યા હતા. પરમાત્મા બંને આ દિવંગત આત્માઓને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ તારીખ 24 ઓગસ્ટ 2026 સોમવારના રોજ શ્રાવણ સુદ બારસના પવિત્ર દિવસે મીરા દરવાજા ખાતે આવેલી મારવાડી લોહાણા સમાજની વાડીમાં બેસણું રાખવામાં આવ્યું હતું. આ બેસણામાં સમાજના આગેવાનો, સગા સંબંધીઓ તથા પરિવારના હિતેચ્છુકો ઉપસ્થિત રહ્યા હતા અને આ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને પરિવારજનોને સાંત્વના આપી હતી. પરિવારજનો દ્વારા ધાર્મિક વિધિ, પ્રાર્થના અને ભજન સાથે બંને સ્વજનોની સ્મૃતિને નમન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે મનુષ્ય ભલે ભૌતિક રીતે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમના સ્નેહ, સંસ્કારો અને સ્મૃતિઓ પરિવાર તથા સમાજના હૃદયમાં હંમેશા જીવંત રહે છે. ઠક્કર પરિવારે બંને દિવંગત સ્વજનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ કપરા સમયે હિંમત તથા શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. અહેવાલ રાજુભાઈ ઠક્કર, પાટણ.